આ કરો તો આ પુણ્ય, આ કરો તો આ પુણ્ય, આ કરો તો આ પુણ્ય. અનેક પુણ્ય કરવાના ઉપાયો શાસ્ત્રોએ આપ્યા છે, પણ ભગવદ પ્રેમ પામવાનો ઉપાય ઉપનિષદ તો એમ કહે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, જેના વર્ણનો વિચાર કરે ને. પણ 3 તત્વ એવા છે જે ભગવત પ્રેમ આપી શકે છે. પહેલું તત્વ મુકુંદ રતિવર્ધિની જયત પદ્મવન. મુકુંદ રતિવર્ધિની શ્રી યમુનાજી. યમુનાજી એવું તત્વ છે જે ભગવત પ્રેમ આપે. યમનાષ્ટકની ટીકામાં જ આચાર્યોએ કહેલું છે, ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાઃ. આ ત્રણેય જણે ભાવનું વર્ધન કરે છે. તો પહેલું તત્વ શ્રી યમુનાજી. યમુનાજીનું જે જીવ આરાધન કરે, ભક્તિ હેતુસ્તુ યમુના, એમ મહાપ્રભુજી કહે. ભક્તિના હેતુરૂપ શ્રી યમુનાજી છે. ભાવનું દાન થશે, કૃષ્ણ પ્રેમનું દાન થશે. કારણ એ શોભાને ધારણ કરવા વાળા છે. સ્મર પિતુ શ્રિયમ બિવ્રતિમ, પ્રભુના ચરણારવિંદથી જેની શોભા છે અને અધરામૃતનું જે દાન કરે છે એવા શ્રી યમુનાજી છે. કૃષ્ણ આશ્રય પ્રેમ આપનારા શ્રી યમુનાજી. બીજું તત્વ શ્રી ગિરિરાજ બાબા. ગિરિરાજજી પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે, ઘનીભૂત સ્વરૂપ છે. લોકો લૌકિક માંગવા જાય ઠીક છે, આપી પણ દે. ગિરિરાજજી પાસે જાઓ, ભગવત પ્રેમ માંગો. ગિરિરાજજી જેવો ભગવદી આ ભૂતલમાં બીજો કોઈ નથી. તમને કોઈ સત્સંગ કરવા માટે વૈષ્ણવ ન મળતો હોય ને, એમ થાય કે કોઈ ભગવદી મળતા નથી, તો ગિરિરાજજીનો સંગ કરો. આપણને તો મનમાં એક જ બેઠું છે કે કંઈક તકલીફ હોય તો ગિરિરાજજી પાસે જવું. હવે આ ભવરોગ લાગ્યો છે, સૌથી મોટી તકલીફ છે. એ માણસને સમજાતી નથી, દેખાતી નથી. જે રોગ સાચે સાચો સાચી બીમારી છે ને એ માણસને ખબર જ નથી. દેહના રોગ માટે જાણીને દોડીએ છે. સાચો તો ભવરોગ છે. કોઈ શ્રેષ્ઠ ભગવદીય હોય પ્રગટ હમણાં ભૂતલ પર, તે ગિરિરાજજી છે. હંતાય વદ્રિર બલા હરિદાસ વર્યો. કારણ કે જેનો સંગ ગોપીજનોએ કર્યો, તો વિચાર કરજો કેવા ભગવદીય છે. તેનાથી પુલિંદજીઓ પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ. વેણુ ગીતમાં કહ્યું પુલિંદીઓને પૂર્ણ કહ્યા. તો પ્રશ્ન જગાવ્યો મહાપ્રભુજી, કોઈને પૂર્ણ ન કહ્યા, આ પુલિંદીઓને પૂર્ણ કેમ કહ્યા? ક્યાંથી પૂર્ણ થઈ ગયા એ? તો સુબોધનીમાં મહાપ્રભુજી કહે એ પૂર્ણ એટલા માટે થયા કે હરિદાસ વર્ય એવા ભગવદીનો સંગ થયો છે. સંગ વગર પૂર્ણ કેમ થવાય? અને એટલા માટે પુલિંદજીઓને પૂર્ણ કહ્યા, ભગવદીનો સંગ છે. તો જેને ગોપીજન ભગવદી કહેતા હોય, વિચાર કરો એ કેવા ભગવદી હશે. આપણે જેમ કોઈ ગુરુજન કે આ ભગવદી છે, આનો સંગ કરજો, તો આપણને કેવો અહોભાવ થાય કે જેને ગુરુદેવ જેને ભગવદી કહેતા હોય તો કેવા વૈષ્ણવ છે. તો સિરમોર પ્રેમની ધ્વજા જેને કહેવાય, ગોપી પ્રેમ કી ધ્વજા, એવા ગોપીજનો જેને ભગવદી કહેતા હોય, તો ગિરિરાજજી કેવા ભગવદી છે, વિચાર તો કરો. એમનાથી મોટો કોઈ ભગવદી નથી. અને ત્રીજું તત્વ કૃષ્ણ પ્રેમ આપનારું શ્રી વલ્લભ તત્વ છે. સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. સાનિધ્ય માત્રથી યમુનાજી સ્મરણથી પ્રેમ આપશે, ગિરિરાજજી સંગથી પ્રેમ આપશે, અને વલ્લભ સાનિધ્યથી પ્રેમ આપશે. આ ત્રણેય તત્વ પ્રેમનું દાન કરે. શ્રી વલ્લભ સાનિધ્યમાં નિકટ નેક જો બેઠો છાય, ક્ષણવાર પણ એ કલ્પ વૃક્ષ રૂપ વલ્લભની છાયમાં કોઈ બેસી ગયું ને, એને ભગવત પ્રેમથી ભરી દેનારા શ્રી મહાપ્રભુજી છે. વાર્તા સાહિત્ય તમે વાંચો, કોઈ પરીક્ષા કરવા આવ્યું, કંઈક માંગવા આવ્યું, કંઈક મેળવવા આવ્યું, કોઈ શાસ્ત્રાર્થ કરવા આવ્યું, પણ સાનિધ્યમાં આવ્યું એટલે કૃષ્ણ પ્રેમના રંગે રંગી નાખ્યા મહાપ્રભુજી. કેવા કેવા ચરિત્રો તમે વાર્તા સાહિત્યમાં જુઓ તો ખરા. રૂપપુર હરિદાસ તો શિકારી મરેલા પક્ષીઓ લટકાવીને આવે, મારો ઉદ્ધાર થાય. કૃષ્ણ પ્રેમે રંગી દીધા. ગુસાઈજી પાસે પેલો કંજૂસ આવ્યો, સેવા તો કરીશ પણ 1 રૂપિયો ખર્ચ ન થવો જોઈએ. આ તમારા પુષ્ટિમાર્ગમાં ખર્ચો બહુ. સેવા તો કરું આપ કહો છો, પણ 1 રૂપિયો ન ખર્ચો. એવા કંજૂસને પણ માનસી સેવા ગુસાઈજી આપી. પેલા દૂધમાં હાથ નાખ્યો ને ખાંડ કાઢવા માટે, ઠાકોરજી હાથ પકડ્યો, આમાં તારું શું જાય છે? નથી દૂધ નથી ખાંડ, માનસી છે. કંજૂસ સ્વભાવ ને, એટલે હાથ નાખે. એટલે ઘણી વાર કૃપા થઈ જાય, પણ જીવ જો વૃત્તિ ન બદલે તો પાછો અંતરાય થઈ જાય. જીવે પોતાની વૃત્તિ છોડવી તો કૃપાના પાત્ર છોડાય. આપણો અઠાગ્રહ, આપણો દુરાગ્રહ. લોકોને કૃપા પણ પોતાના ટાઈમે જોઈએ છે. હું કહું છું કૃપા કરો કરતા નથી, એમ પોતાના ટાઈમે કૃપા થાય. કૃપાની તો પ્રતીક્ષા કરવી પડે.
આપણો ઉદ્વેગ એટલે જ હોય છે કે કૃપા એ આપણને આપણા ટાઈમે જોઈએ છે. મને ભાવ થાય, મેં વિચાર્યું ત્યારે એ ટાઈમે કૃપા, તો કૃપા એવું આપણા ટાઈમે ન હોય. એની તો અંબોદસ્સ સ્વભાવ એમ સમય વારી મુંચતી તથાપી ચાતક ખિન્ન રટત્યેવ સંશય. વિજ્ઞપ્તિમાં ગુસાઈજી આજ્ઞા કરે, એ ચાતક પક્ષીને ખબર હોય છે કે મારે તો સ્વાતિ જલનું બિંદુ પીવાનું છે અને વર્ષમાં ત્યારે જ પડવાનું છે, છતાંય આખો વર્ષ પ્રતીક્ષા કરતું રહે છે. એનું ધૈર્ય ખૂટતું નથી, કારણ કે જેનામાં ધૈર્ય ન હોય એનો પ્રેમ છલકાઈ જતો હોય છે, ઢોળાઈ જતો હોય છે. એટલે પ્રેમ ધૈર્યના પાત્રમાં ટકતું હોય છે. એટલે ધૈર્યના પાત્ર વગર પ્રેમ બહુ વાર ટકતું નથી, એ ઢોળાઈ જાય છે. એટલે પ્રતીક્ષા મહત્વની છે. તો સાનિધ્ય, તો શ્રી વલ્લભ તો સાનિધ્ય માત્રથી પ્રેમનું દાન કરવા વાળા છે. જે જન સાનિધ્યમાં આવ્યા, મહાપ્રભુજીએ ભગવત સેવા પધરાવી અને કૃષ્ણના રંગે રંગી દીધા. એમ કહી આગળનું નામ દર્શન થયા ગુસાઈજીને, અને ગુસાઈજીના મુખમાંથી શબ્દો સર્યા, વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ, વિમુક્તિદાય નમઃ. વિમુક્તિ, મુક્તિનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તો આપણને મોક્ષ આપનારા મહાપ્રભુજી છે. તો કહ્યું ના, આ ધર્મ અર્થ કામ અને મોક્ષ સાધારણ જીવોના જુદા છે અને પુષ્ટિ માર્ગીઓના જુદા છે. મોક્ષ શું છે પુષ્ટિ માર્ગમાં? અરે મુક્તિ જ કરવી હોય તો પ્રેતોની યોની ક્યાંથી મુક્તિ કરી મહાપ્રભુ? કેવલ મહાપ્રભુજીનું વસ્ત્ર ધોવા ગયા અને વસ્ત્રને આમ ઝાટક્યું અને એમાંથી છાંટા ઉડ્યા ને તોય પ્રેત યોનીઓ મુક્ત થઈ ગઈ. એના માટે મહાપ્રભુજી કઈ હાથ લાંબો કરવાની જરૂર નથી હોતી. શ્રી વલ્લભના ધરેલા વસ્ત્રો મુક્તિનું દાન આપી દે. સત્સંગમાં વગાડેલી 5 તાળીનું ફળ આપ્યું તોય મોક્ષ થઈ ગયો પ્રેતનો. કેટલા પ્રસંગો! તો મુક્તિ માટે વલ્લભ, અરે સત્સંગમાં તાળી વગાડો ને, મહાપ્રભુનું કીર્તન ચાલતું હોય તમે તાળી વગાડી, અને તાળી એટલું પુણ્ય આપે છે, વાર્તા કહે છે કે પ્રેતોના ઉદ્ધાર થઈ જાય. અનેક પ્રસંગો આવા 84 વૈષ્ણવમાં છે. કેવલ સત્સંગના ફળ આપવા માટેથી એક જારી ભર્યાનું પુણ્ય આપ્યું તો ઉદ્ધાર થઈ ગયો. તો મોક્ષ માટે શ્રી વલ્લભના શ્રમ આપવાની જરૂર જ નથી. વલ્લભનું સ્મરણ કરો તો મુક્તિ થઈ જાય, એવા પ્રમાણ છે. તો કઈ મુક્તિ આપે છે? મોક્ષ કયું? મહાપ્રભુજી આજ્ઞા કરી છે ગ્રંથોમાં, પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. અહીંયા ધર્મ કયો? પ્રભુની સેવા એ વૈષ્ણવનો ધર્મ. અર્થ કયો? અર્થો હરિરેવહી, પ્રભુ જ અર્થરૂપ છે. કામ કયો? કૃષ્ણ દર્શનની લાલસા, એ જ વૈષ્ણવનું કામ. તો મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, આ ચિત્ત ભગવાનના ચરણે ચોંટી જાય એ જ વૈષ્ણવની મુક્તિ છે. મોહનું મરી જવું ને મોહનમાં મનનું લાગી જવું એ જ મોક્ષ છે. આ મન ભગવાનનું થઈ જાય એ જ મોક્ષ. તો વલ્લભ કઈ મુક્તિ આપે છે કે આ અનેક જન્મોથી ભટકતું મન, જેને લૌકિક કરવાની જ આદત પડેલી છે, એને પકડીને ઠાકોરજીના ચરણોમાં લગાડી દે. આ જ વૈષ્ણવની વલ્લભે આપેલી મુક્તિ છે. આ જ મોક્ષ છે. વૃત્રાસુરે જયારે ચારે ધર્મ અર્થ કામ મોક્ષ બતાવ્યા, ત્યારે મોક્ષ પુરુષાર્થ વૃત્રાસુર બતાવતા બોલેલા. વૃત્રાસુર કહે કે મુક્તિ કઈ છે વૈષ્ણવ માટે? મોક્ષ કયું છે? કે આ મારું મન સંસારમાં ક્યાંય ન લાગે, ઘરમાં નહીં, સ્વજનોમાં નહીં, ધનમાં નહીં, ક્યાંય નહીં. મારું મન પ્રભુ આપનામાં લગાડજો. આપના ભગવદી જનોનો સંગ આપજો, કારણ કે ભગવદી જનોનો સંગ એ મુક્તિ કરતા પણ અધિક આનંદ આપનારો છે. અને ભગવદી જનોના સંગથી મને અનાસક્ત ભાવ જાગે અને મારું ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જાય. આ મુક્તિ છે. ચેતસ્તત પ્રવણમ સેવા, જેને કહી ચિત્ત પ્રભુમાં પરવાઈ જવું, એ જ સેવા. મને ભગવાનનું બની જવું એ જ મોક્ષ. અને એવું મુક્તિ આપનારા મહાપ્રભુજી છે. વાર્તા સાહિત્ય તમે જો કેટલા પ્રસંગો મળશે તમને. આસ્કરણદાસજીની વાર્તા જો, યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ સેવા કરી રહ્યા છે. આ વાત, આ શ્રદ્ધા. વાઘાજી રાજપૂતની વાર્તા જો, યુદ્ધના મેદાનમાં લડવા જઈ રહ્યા છે અને યાદ આવ્યું, ઠાકોરજીએ જતાવ્યું, અરે પૂરણપુડી ભોગ તો દરી પણ ઘી ઓછું છે, ગળામાં કૂચે છે. પાછા આવ્યા યુદ્ધના મેદાનમાં, દોડતા દોડતા અપરસ કરી અંદર ગયા અને ઘી મૂકી દીધું, પણ એટલા ઉતાવળમાં ગયા કે જોડા કાઢવાનું જ ભૂલી ગયા. અને જે પ્રસાદ લેવા આવેલા ને, એમને વૈષ્ણવનો ભાવ ન દેખાયો, પણ જોડા દેખાયા. મોટા ભગવતી બને છે, જોડા પહેરે સેવા, જાઓ પ્રસાદ નહીં લઈ. ભાવ ન દેખાય, જોડા દેખાય. અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. પાછા ગયા, અન્ન જળનો ત્યાગ કર્યો. વૈષ્ણવ ભૂખ્યા ઘરેથી ગયા, મારાથી કેમ લેવાય? ગુસાઈજીએ કૃપા કરી. તો
મહાપ્રભુજીની કૃપા જેના અરે આસ્કરણદાસજી સેવામાં બેઠા હતા, પાછળ કોઈ ચોર આવ્યો ને તીર માર્યું, આર પાર નીકળી ગયું, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, ચિત્ત સેવામાં છે. ચાકરે આવીને કહ્યું કે આપણે તીર વાગ્યું ત્યારે એમને ભાન હતું. આવું ચિત્ત ભગવાનમાં લાગે. એવા તો અનેક પ્રસંગ તમે દરેક ભગવતીઓની વાર્તામાં તમે જુઓ. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ, કેવું ચિત્ત પ્રભુમાં છે. બંને નાના બાળકો જતા રહ્યા, રોજ ઠાકોર સાથે ખેલતા એ બાળકો, પણ પહેલા મોટો દીકરો ગયો, નાનો દીકરો ગયો, સેવાથી પહોંચીને બહાર આવીને રડે છે. લાલનથી સહન ન થયો કે માજી રડે ને મને નથી ગમતું. એટલે પ્રભુ આગળ બેઠા હોય ને તો બહુ રડ નહીં કરે, પ્રસન્ન રહે, પ્રસન્ન ચિત્તે રહે. કારણ કે ભક્ત રડતો હોય ને તો પ્રભુને આનંદ નથી આવતો. એટલે જ્યારે પ્રભુ સન્મુખ હોઈએ ત્યારે પ્રસન્ન ચિત્તે ઠાકોરજી આગળ બેસો. ઘણાના તો નળ ખુલ્લા જ હોય, ઘણાને કેવું પડે ભાઈ ટાંકી ખાલી થઈ જશે, બંધ કરો. તો વિરહ તો અનવસરમાં છે. પ્રભુની સન્મુખ તો પ્રસન્ન ચિત્તે રહ્યો, હસતા રહ્યો તો પ્રભુને આનંદ આવે, પ્રભુને પ્રસન્નતા થાય. અને અમ્માને રડે ગમે નહીં, ગુસાઈજીને ફરિયાદ કરી કે આપની સેવક રડે છે, મને નથી ગમતું. ગુસાઈજી આવ્યા, સમજાવવા લાગ્યા, અરે અમ્મા રડો છો કેમ? બાળક ગયા દુઃખનો વિષય છે, પણ તમારા સાચા બાળક તો આ નવનીતલાલ છે, બાળક એ છે, ઠાકોરજી છે. અમ્માએ જે જવાબ આપ્યો સાધારણ વ્યક્તિ તો વિચારી ન શકે. અમ્માએ કહ્યું એટલા માટે નથી રડતી કે દીકરાઓ ગયા, પણ મારા દીકરા જોડે રોજ ઠાકોરજી ખેલતા, મને તો રડવું એટલે આવે છે, મારા ઠાકોરજીના ખીલોના જતા રહ્યા, મારા લાલન એકલા પડી ગયા, એટલા માટે રડું છું. આવો ભાવ આ મુક્તિ કરતા મોટો નથી. મહાપ્રભુજી જે આપ્યું, મુક્તિ તો વેંટી દેવામાં આવે, મુક્તિ બહુ મોટું નથી. આપણે ત્યાં તો ભાવનું દાન મહાપ્રભુજીએ કર્યું, તો વિમુક્તિદાય નમઃ એમ કહીને કહ્યું, આપ તો આ પરમ ફલરૂપ મોક્ષ આપનારા છો. આગળ નામ કહેતા ગુસાઈજી આજ્ઞા કરે, રાસલીલૈક તાત્પર્યાય નમઃ, 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 રાસલીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલામાં જેમની કેવલ તત્પરતા છે એવા શ્રી વલ્લભ છે. યા રાસલીલાનું તાત્પર્ય બતાવવા વાળા જે છે એવા શ્રી વલ્લભ છે, જેમનું ચિત્ત સદાય રાસલીલામાં છે, યા જેમણે રાસલીલાને ના તાત્પર્યને બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયના ગૂઢ અર્થોને પ્રગટ કરી એ રાસલીલાના તાત્પર્યને બતાવવા વાળા શ્રી વલ્લભ છે. યા રાસલીલામાં સદાય તત્પર શ્રી વલ્લભ છે. અખંડ રાસલીલાનું સ્મરણ શ્રી મહાપ્રભુજીના ચિત્તમાં છે, અને રોમ રોમમાં શ્રી વલ્લભના એ અખંડ રાસલીલા ચાલી રહી છે. વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. જે અખંડ રાસ વૃંદાવનમાં ચાલી રહ્યો છે એ શ્રી વલ્લભના રોમ રોમમાં ચાલી રહ્યો છે. એટલે પ્રગટ રાસલીલાના દર્શન એટલે શ્રી વલ્લભના દર્શન. શ્રી વલ્લભના વચનામૃત અધરામૃતનું પાન એટલે કે રાસલીલાના રસનું પાન. સ્વયં રાસલીલાના રસની મૂર્તિ રૂપ સુભગ મૂર્તિ સકરુણા એ સ્વયં મૂર્તિ રૂપ શ્રી વલ્લભ છે. એવા દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરીને વંદન કરે. આગળનું નામ દર્શન કરતા ગુસાઈજી આજ્ઞા કરે, કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ, 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 કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ. કૃપા વડે, કૃપા દ્વારા રાસલીલાની આ કથાનું પ્રકૃષ્ટ રીતે દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. જે રાસલીલા છે ઠાકોરજી, એ લીલાની કથાનું દાન કરવા વાળા મહાપ્રભુ છે. એ ગૂઢ રહસ્ય ચર્ચાઓ શ્રી વલ્લભે નિજજનો આગળ પ્રગટ કરી છે. અષ્ટછાપ ભગવદીઓ જુઓ, શ્રી મહાપ્રભુજીની કૃપા એમના પર થઈ અને રાસલીલામાં આસક્તિ થઈ. કૃષ્ણદાસ અધિકારીને જેમ રાસલીલામાં આસક્તિ, જો વિચારીએ કેટલા રાસોના પદો પ્રગટ કર્યા, કારણ શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે. તો શ્રી વલ્લભ કૃપા કરે એને જ એ રાસલીલાનો અનુભવ થાય, અને એ રાસલીલાનું દાન શ્રી મહાપ્રભુજી કરે. એ કથાને પ્રગટ શ્રી મહાપ્રભુજી કરી છે. એવા શ્રી વલ્લભનું સ્વરૂપ છે. તમે સુબોધનીજીનું જો રસ દર્શન કરો તો એ રસ દર્શન કરીને તમને જ્ઞાન થાય
કે ભાગવતજી પર ટીકાઓ ભલે ઘણા બધાની હશે, પણ જે મહાપ્રભુજીએ રસ દર્શન કરાવ્યું છે એવું કોઈ નથી કરાવ્યું છે. એ ગૂઢ ભાવોને પ્રકટ કરવા વાળા શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભના ચરણમાં વંદન કરીએ. આગળનો શ્લોક ગાન કરતા શ્રી ગોસાઈજી પ્રભુ કહે, વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટાચ કર્મ માર્ગ પ્રવર્તક. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણનું નામ શ્રી વલ્લભનું દર્શન કર્યું અને આ શ્લોકમાં પ્રથમ નામ શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે કહ્યું, વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશકાય નમઃ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. કેવળ વિરહના અનુભવ કરવા માટે સર્વ ત્યાગનો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો છે. ત્યાગને બાધક પણ કહ્યું છે કે માણસ શું છોડીને જાય છે, શું છોડવાનું. તો પહેલા જ કહ્યું કે પેંડો સામે પડ્યો હોય, ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો? જીભનો. અને એ જીભ લઈને માણસ જ્યાં પણ જશે ત્યાં પેંડા ગોતતી જ રહેવાની છે. કોઈ પણ પદાર્થ, વ્યક્તિ, વસ્તુમાં સંસાર હોતો નથી. સંસાર માણસના મનમાં હોય છે. કારણ કે જે વસ્તુ તમને સુંદર લાગે કોઈ બીજાને નાય લાગે, તમને જે વસ્તુ ભાવે બીજાને નાય ભાવે, તો સ્વાદ છે શેમાં? વસ્તુમાં કે જીભમાં? વિચાર તો કરો. જેનું આકર્ષણ તમને હોય કોઈને એનું નાય હોય. તો વસ્તુઓમાં કઈ હોતું નથી, વ્યક્તિના વિચાર અને વૃત્તિમાં હોય છે. તો મહાપ્રભુજી ત્યાગનો ઉપદેશ કઈ રીતે કરે છે? બધું જ છોડી દો એમ શાસ્ત્રોમાં કહ્યું. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેતક્તુમ ન શક્યતે. પંચશ્લોકીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે ઘર છોડી દેવું એમ શાસ્ત્રોમાં કહ્યું. પણ કોણ છોડી શકે એમ છે? કોણ આજે છોડી શકે? તો શું કરવું? સહેલો ઉપાય મહાપ્રભુ. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેતક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. તો એક કામ કરો, ઘરમાં ઠાકોરજીને પધરાવી, યા ઘર છોડો યા ઘરમાં ઠાકોરજીને પધરાવી. અને ઘરમાં પ્રભુને પધરાવીને એને માલિક માનશો ને તો પાછી આસક્તિ છૂટી જશે. આ મારું છે આવો ભાવ જતો રહેશે. આના માલિક તો મારા ઠાકોરજી છે. આ સંસારના લોકો બંધન કરતા નથી, મારા સેવામાં સહાયક વૈષ્ણવો છે. આવો ભાવ આવી જશે. સંગા સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેતક્તુમ ન શક્યતે સદ્ભી સકર્તવ્ય સંગા સંગસ્ય ભેષજમ. સંગ છોડવું નથી છૂટતું. સત્સંગ કરો, ભગવતી જન માનીને બેસો. સંગત સંગને છોડાવનાર છે. એટલે ત્યાગનો ઉપદેશ ક્યારે કર્યો? વિરહ માટે. ભગવદ વિરહ જાગે એના માટે ત્યાગ છે. કે જ્યારે તમને ભગવદ વિરહ જાગ્યો હોય, બધામાંથી આસક્તિ જતી રહી હોય, ત્યારે સર્વ ત્યાગનો ઉપદેશ છે. પણ જ્યાં સુધી અનાસક્ત ભાવ નથી થયો ત્યાં સુધી જો છોડવા જશો તો સંસાર કાચો રહી જશે. અને આજે આવું થાય. એટલે સંન્યાસનો નિષેધ કયો આપણે ત્યાં. છોડી છોડીને માણસ જાય પણ આસક્તિઓ તો છોડતો નથી. અને એટલા માટે જે છે બધું ઠાકોરજીનું છે એવું માનીને રહેવું. કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘરહી મેં વન કીનો. આપણે ત્યાં તો પદોમાં ગાયું કે આ કૃષ્ણ વિરહીની ગોપીઓએ વનમાં બધું છોડીને સંન્યાસ ન લીધો પણ ઘરને જ વન બનાવી લીધું. અને વન એટલે કયું વન? સાધારણ જીવનું ઘર, એનું સંસાર, એનું જીવન ઘનઘોર વન જેવું હોય. જ્ઞાનીઓનું જીવન ઉપવન જેવું હોય, પણ ભગવદીઓનું જીવન તો વૃંદાવન જેવું હોય કે જ્યાં ડાળે ડાળે અને પત્રે પત્રે ઠાકોરજી હોય. એવું જીવન વૈષ્ણવનું હોય. તો વિરહના અનુભવ માટે સર્વ ત્યાગનો ઉપદેશ. એ તો ગુસાઈજીના જીવનમાં પ્રસંગ આવે છે ને. એક સંન્યાસી સામે આવ્યા અને એટલો મોટો રસાલો ગુસાઈજીનો. અને પેલા સંન્યાસીએ કોઈ શિષ્યને પૂછ્યું કોણ છે? કે મારા ગુરુદેવ છે. તો કહું કે અરે આ ધર્મગુરુ થઈને આટલો મોટો રસાલો છે એમની પાસે. ગુસાઈજીએ વાત સાંભળી, સંન્યાસીને બોલાવે. બાજુમાં કોઈ બ્રાહ્મણ હતું અને ગુસાઈજી અમારું જેટલું છે બધું આ બ્રાહ્મણને આપી દઈએ, દાન આપી દઈએ, જાઓ હવે તમે આપો. એટલે સંન્યાસી પાસે એક કમંડળ આપો. સંન્યાસી કે મારી પાસે એક જ કમંડળ છે અને એ જ આપી દઉં તો પછી ખાવું શેમાં? ગુસાઈજીએ કહ્યું તમે એક કમંડળ પણ છોડી શકતા નથી, પણ અમારી પાસે તો જે કંઈ પણ હોય એક જ ક્ષણે ત્યાગવાની તાકાત અમારી અંદર છે. અમે બધામાં રહીએ પણ ક્યાંય આસક્ત થતા નથી.
જલમાં તરવા માટે નાવ છે તો જલ ઉપર નાવ રે બરાબર છે, પણ નાવમાં જલ આવી જાય ને તો નાવને ડૂબાડી જ દે છે. એમ અમે જલમાં નાવની જેમ રહીએ છીએ અને તમે નાવમાં જલની જેમ છો. એવો પ્રસંગ આવે છે કે ગુસાઈજી રોજ ઉત્થાપનનો સમય થાય એટલે સેવામાં પહોંચી જાય. એકવાર એક ભીતરિયા ગાદી સાફ કરતા હતા, પ્રચારક ગાદી ચોખ્ખી કરે, એને તો ઓહો કેટલી કોમળ ગાદી છે ગુસાઈજી. અને ગુસાઈજીને તો પધારવાની હજી વાર છે, લાવો ને બેસીને જો. બેઠો ને એવી ઊંઘ આવી ગઈ એમાં કે ગુસાઈજી પધારે ને એને જગાડે. જાગ. અને પેલો ડરી ગયો, કૃપાનાથ ક્ષમા કરો, અપરાધ થઈ ગયો મારાથી, હવે આવો અપરાધ નહીં થાય. ગુસાઈ કે ચિંતા ન કર, પણ તને ગાદી સાફ કરતા કરતા ગુસાઈજી નામમાં કેવું સુખ મળતું હશે, કેવી સુંદર ગાદી છે. ગાદી ભલે સુંદર હોય પણ અમે બંધાતા નથી, મૂકીને આગળ નીકળી જઈએ છીએ, અને તને તો 5 મિનિટ બેસવા મળ્યું એમાં તો ઊંઘ આવી ગઈ, મારે જગાડવો પડે. રહીએ સંસારમાં પણ સંસાર અમારી અંદર નથી આવવા દેતા. સંસારમાં હોઈએ છે પણ સંસારને અમારી અંદર નથી આવવા દેતા. કાદવમાં કમળ ખીલે, અને કાદવ જરૂરી છે કમળ ખીલવવા માટે, પણ એનો સ્પર્શ કરતો નથી, એમ અમે રહીએ છીએ. તો વિરહના અનુભવાર સર્વ ત્યાગનો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. આગળ નામનું દર્શન કરતા ગુસાઈજી પ્રભુચરણ બોલ્યા, ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ. ભક્તિ માર્ગીય જે આચાર છે એનો ઉપદેશ કરવા વાળા શ્રી વલ્લભ છે. ભાવનો માર્ગ ખરો, સ્વતંત્રતા ખરી. જેમ ભારત સ્વતંત્ર દેશ છે પણ બધા એના કોન્સ્ટિટ્યુશન સાથે તો આપણે બધા બંધાયેલા છે, એને તોડીએ છીએ તો ગુનો જ થાય છે. સ્વતંત્ર છીએ પણ બંધારણમાં તો બંધાયેલા રહેવું પડે તો જ દેશ ભેગો ને. એમ જ ભક્તિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે, નિષ્ઠા ભાવનો માર્ગ ખરો, પણ એના પણ આચાર છે, એની પણ વ્યવસ્થા છે, એની વૈષ્ણવે તોડવી નહીં. એ આચારનો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુ જયારે સંધ્યાવંદન કરતા હતા અને ત્યારે કોઈ પૂછ્યું, જરા આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છે, પછી આ સંધન વંદન ને કર્મકાંડ કેમ કરો છો? કર્મ માર્ગ પ્રવર્તક આગળ નામ આવશે, તો કર્મકાંડ કેમ કરો છો? ત્યારે મહાપ્રભુ સુંદર વાત કરતા કહ્યું કે ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ છે ને એ કાંટાની વાડ છે. જો ફૂલોના બગીચાને કાંટાની વાડ કરવામાં ના આવે ને તો કોઈ પણ આવીને બગાડી જાય, અને અમારો આ ફૂલોનો બગીચો કોઈ બગાડી ન જાય એટલા માટે આ કર્મકાંડ કરીએ છીએ. પૂછ્યું જ્ઞાન માર્ગ મોટો, કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી કે જેના મનમાં જ્યાં શ્રદ્ધા હોય એ માર્ગ એના માટે મોટો, પણ અમને પૂછો તો ભક્તિ માર્ગ મોટો. તો ભક્તિ માર્ગના આચાર આપનારા શ્રી મહાપ્રભુજી છે. અમારા વૈષ્ણવો કેવી આચાર પાલન કરી અને સેવા કરતા હોય છે. જૂના વૈષ્ણવ મરજાદ લઈ અને પ્રભુની કેવી ભક્તિ કરતા હોય છે. નિયમો લે, ઠાકોરજીને ધરે લઈશ, પણ આપણે બધાની, મને તો એ સમજાતું નથી, લોકોને બીજાના નિયમો તોડાવવામાં મજા શું આવતી હશે? અમારે ત્યાં તો જમવું જ પડશે. અરે અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો ને. પણ જેને મરજાદ લીધી છે નથી ખાવું, આપણને તો એને ખવડાવવામાં જ મજા આવે છે. અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, પણ એને ખવડાવવામાં આપણને જરાય રસ નથી હોતો. આપણને રસ એના જો કે આણે નિયમ મને મારા ઘરે ના લે, મારા કરતા મોટો તો કોઈ મોટો નાનો નથી થતો. આ તો પુષ્ટિ માર્ગના આચાર છે. એટલે બધી આચાર વિચાર વ્યવસ્થા પાડવી, પણ એટલું પણ ધ્યાન રાખવું કે ન અનાચાર થઈ જાય, ન અત્યાચાર થઈ જાય. આચાર વિચાર સંયોગ સદાચાર ઇત્ય વિધિયતે. સદાચાર હોવો જોઈએ, ન અત્યાચાર કરી દો, ન અનાચાર કરો, પણ સદાચાર હોવો. પણ પુષ્ટિ માર્ગની બાબતથી કહીએ તો લોકો નિંદા કરે, આ લોકો તો બધા ઓર્થોડોક્સ છે, હાથ ધોવા, નામ કરવા. અને હવે હાથ ધોવા માટે તેંડુલકરને રાખવો પડે છે કે વોશ હેન્ડ. પુષ્ટિ માર્ગના લોકો કઈ કઈને થાકી ગયા કે હાથ ધોઈ લો, હાથ ધોઈ લો, હાથ ધોઈ લો, તો કોઈએ ન ધોયા. હવે ગવર્મેન્ટે ચળવળ ચડાવવી પડે, તેંડુલકરને રાખવો પડે કે હાથ ધોઈને ખાઓ, અને ત્યારે એમ લાગે ના હવે બધું બરાબર છે. તો પુષ્ટિ માર્ગમાં 500 વર્ષોથી કહીએ છીએ કે હાથ ખાસા કરો, આ કરો, પેલું કરો. જે પુષ્ટિ માર્ગની બાબતો છે હવે ધીમે ધીમે લોકોને સમજાય છે, વૈજ્ઞાનિકોને ડોક્ટરો કહે છે, અને લોકો વિજ્ઞાનના સિક્કો વાગે પછી ધર્મ પાળવામાં એને મજા આવે. આપણે કહીએ મીઠું નહીં ખાવું. ઓસ્ટ્રેલિયા દેશમાં કેકમાં ફૂંક મારવા પણ પ્રતિબંધ આવી ગયો છે કે એનાથી બેક્ટેરિયા જાય છે, લોકોને રોગો જાય છે. તો આપણે તો કે જૂઠન થઈ જાય, ન ખાવું જોઈએ એઠું કોઈનું, એનો રોગ થાય. પણ પુષ્ટિ માર્ગી કે એટલે બધા ઓર્થોડોક્સ, આ બધા જૂનવાણી લોકો, પણ એ જ પાછા ડોક્ટરો અને ગવર્મેન્ટ કહે તો બધું બરાબર. આ જ બધી બાબતો જે આપણે પીરસીએ છીએ ને, આજ વિદેશમાં તમે જાઓ તો તમે જ્યારે જાહેર લોકોને જમાડતા હો ત્યારે એનું ટ્રેનિંગ હોય છે. એટલે જે રીતે મરજાદી વૈષ્ણવ તમને પ્રસાદ લેવડાવે ને પાતલમાં, એ જ બધી ટ્રેનિંગ એમને ત્યાં આપવામાં આવે છે.
હાથ નહીં અડાડવો, ઉપરથી મૂકવું, પાછો એ જ એંઠો હાથ આમાં નહીં નાખવો, આ રીતે આપવું. આપણે રેશમી વસ્ત્રથી આપીએ એટલે ગ્લવ્સ આપે. તો એ જ વસ્તુ બધી છે. જે પુષ્ટિ માર્ગે 550 વર્ષ પહેલા આ બધું ખયું છે ત્યારથી, ત્યારે આપણને બધું પછી એમ લાગે કે આ બધા જૂનવાણી વૈષ્ણવ તો આવું જ કરે, દૂર રહો, નામ કરો, નામ કરો. પણ હવે જ્યારે એ જ વાત ફરી ફરીને વિજ્ઞાનના રૂપે આપવામાં આવી, ત્યારે કેટલા મોટા મોટા બધા મોડેલોને આ લોકોને રાખવા પડે કે તમે હાથ ધોઈ લો, નામ કરી લો, નાઈ લો, સ્વચ્છતા રાખો. આ બધું આપણે ત્યાં તો પહેલેથી હતું. તો આ વાત તો પુષ્ટિ માર્ગમાં 500 વર્ષોથી. આજે પણ દરેક વૈષ્ણવ જ્યારે ભોજન કરવા જાય તો પેલા હાથ ધોવે છે, કરીને હાથ ધોવે છે. લાખો પુષ્ટિ માર્ગી ઘરમાં આ બધું ચાલી જ રહ્યું છે. મને લાગે કોઈ આનો સર્વે કરી ગવર્મેન્ટને બતાવવું જોઈએ કે આ ચળવળ તો પુષ્ટિ માર્ગે 500 વર્ષથી ચલાવેલી છે. અને પુષ્ટિ માર્ગીઓને એવોર્ડ મળવો જોઈએ કે આટલું મોટી આ થોડીક ચળવળ કરે અને 2-5 લાખ લોકો સુધી પહોંચે, લોકો સન્માન થાય. તો આ લિમ્કા બુક ઓફ પેલામાં ના આવવું જોઈએ કે આટલા કરોડો લોકો, પુષ્ટિ માર્ગી લોકો આજે પણ હાથ ધોઈને આ રીતે. આવું 500 વર્ષ પહેલા એમના ગુરુએ શીખવાડેલું છે. વિચાર કરો, 500 વર્ષોથી આ ચાલે. દુનિયાની ગમે તેટલી ચળવળો હોય, કેટલા વર્ષ ચાલે? 25 વર્ષ, 50 વર્ષ. આ મેન મૂળ વ્યક્તિ જાય એટલે બધી ચળવળો બંધ થઈ જાય. 550 વર્ષોથી આ બધું એક ડિસિપ્લિન જીવન જીવવાનું મહાપ્રભુજીએ શીખવાડેલું છે. અને આ ડિસિપ્લિન ક્યાં સુધી પહોંચ્યું? સૌરાષ્ટ્રની 2000 વસ્તીનું એક નાનકડું ગામડું હોય, એમાં જો મરજાદી રહેતો હોય તો આ બધા નિયમો પાળતો હોય છે. ગામના છેવાડા સુધી. ત્યારે નતા ટેલિફોન, નતા ટીવી, નતા ઈમેલ, નથી કોઈ ઇન્ટરનેટની વ્યવસ્થા, પણ એ 500 વર્ષ પહેલા પણ નાનકડા ગામડા સુધી આ ચળવળ પહોંચેલી છે. વિચાર કરો કેટલી મોટી ક્રાંતિ કરેલી છે. વિચાર તો કરો. જ્યારે આ પરિપ્રેક્ષ્યમાં પુષ્ટિ માર્ગને જો સમાજને બતાવવામાં આવે કે મહાપ્રભુજીની દેન શું છે, આ પુષ્ટિ માર્ગ દ્વારા હિન્દુ સમાજને મળ્યું શું છે, આ ભારત વર્ષને શું મળ્યું છે, આવા લેખો લખાઈને છાપામાં છપાય તો લોકોને ખ્યાલ આવે કે આ બધું આટલા વર્ષોથી આપણા ધર્માચાર્યોએ જોઈ અને સમાજને આપેલું છે, શીખવેલું છે. સૌથી મોટા વૈજ્ઞાનિકો તો આપણા ધર્માચાર્યો છે કે એમણે આ બધું શીખવાડેલું છે, ધર્મના નામે શીખવાડેલું છે. અને આ બધું થઈ રહ્યું છે. આપણે ત્યાં બધા જુદા જુદા વ્યવસ્થાઓ, સ્નાનની, આદિની, ભોજનની, તમે આખી પુષ્ટિ માર્ગની મરજાત પરંપરાઓના નિયમો, આચાર વ્યવસ્થાને જુઓ તો જે ડોક્ટરોને ભણેલા ગણેલા વૈજ્ઞાનિકો જે વસ્તુને પાળે એ અમારો મરજાદી પાળે છે. પણ આપણે એને વેદ્યું ને ઓર્થોડોક્સ કહી એના જે ધર્મ પાલનને સમજી ન શક્યા. અને આજે એ જ વાત લોકોને સમજાવવા માટે આટલા કરોડો રૂપિયા ખર્ચી એડવર્ટાઇઝો કરવી પડે છે કે આ બધું કરો. પણ એ વાત 550 વર્ષ પહેલા પુષ્ટિ માર્ગે કરીને બતાવી છે. આટલા કરોડો લોકો દુનિયામાં એ પ્રમાણે જીવી રહ્યા છે. અને વાત તો આપણને ગૌરવ છે.